મેથ્સમાં આપણે ચપટી અને તાળી એ વિશે આપણે કરીશું. ચાલ આપણે માછલી કઈ રીતે તળે છે? ચલો એક હાથ ઊંચો, બીજો. ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? તમને શું કહેવાય? અને બેનને શું કહેવાય? ટીચર. સરસ. તો આજે આપણે આપણા ફ્લેશ કાર્ડ છે એના વડે આપણે એના વિશે આપણે જોઈશું. ને એના પહેલા આપણે તાળી અને ચપટી. તાળી અને ચપટી. તાળી એટલે 10, તાળી એટલે 10 અને ચપટી એટલે 1, ચપટી એટલે 1, 2 ચપટી એટલે 2, 3 ચપટી એટલે 3, 4 ચપટી એટલે 4. હવે હું તાળી અને ચપટી વગાડું, તમારે ધ્યાન રાખવાનું અને આંગળી ઊંચી કરવાની છે. હવે આંગળી ઊંચી કરવાની છે. હવે હું અહીં તાળી પાડું, આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. કઈ સંખ્યા થશે? 13. કઈ સંખ્યા થશે? ભાઈ તાળી કેટલી પાડી? તાળી કેટલી પાડી? 1. તાળી કેટલી પાડી? અને ચપટી કેટલી વગાડી? 3. કેટલી વગાડી? ના બોલવાનું. તો આપણે કેટલા થયા? 10 3. ચલો તારી 1 2 પાડી એટલે 20 થાય. શું થાય? અને 1 2 ને 3 કર્યું તો કેવું થાય? 20 3 23. 20 3. હવે હું તારી પાડું નામ બોલું એ ઊભા થઈને બોલશે, બાકી ના બોલવાનું નથી. હવે મોહમ્મદ નૂર છે. હવે મોહમ્મદ નૂરને હું પૂછું છું, એ મારી તારી પાડી અને એ જવાબ આપશે. 21. સરસ. શું થશે? 21. સરસ. ચાલો ઉજે. કઈ સંખ્યા થઈ? સરસ. તાળી પાડો. સાચું બોલે છે. ચાલો હસનેન. પાડી. 14. કેટલો હોશિયાર છે? 14. કેટલો હોશિયાર છે? 14. ચલો મૂકી. મારા સાથે જોવાનું છે. અહીં જો, અહીં જો. 27. એક તો પાડ્યું છે. 1 10 પછી આ કેટલા થયા? ચલો ઇબ્રાહિમ ઉભા થાવ. 30 ક્યાંથી થાય? એક જ છે એટલે 10. 11 અને 12. 11 અને 12. ચલો ફરી એક વખત. 15. કઈ સંખ્યા થશે? 15. ચલો 11. કઈ સંખ્યા થશે? 11. કઈ સંખ્યા થશે? 23. કઈ સંખ્યા થશે? તો આ રીતે આપણને 1 થી 30 સુધી આપણે સંખ્યા મળી શકે છે.